તો મિત્રો આજે વરસાદના આંકડામાં વધારો થયો છે અને 2 દિવસ વરસાદ ભૂક્કા બોલાવે તેવું પણ કહી શકાય। નમસ્કાર, સ્વાગત છે તમારું ગુજરાત વેધર સમાચાર યુટ્યુબ ચેનલમાં। હું છું પારસ વાઘેલા। આજે કુલ વરસાદના આંકડામાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધારે બનાસકાંઠામાં 8 ઇંચ જેટલો વરસાદ પડવામાં આવ્યો છે। મહેસાણામાં 100 ઇંચ જેટલો વરસાદ પડવામાં આવ્યો છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી એક સાથે કેટલો બધા વાદળા અને કેટલો બધો ભેજ ગુજરાત તરફ ખેંચાઈ આવે છે અને આજે બપોર બાદ 5 વાગ્યા પછી અને રાત્રિ દરમિયાન વરસાદ ભૂક્કા બોલાવે તેવું પણ કહી શકાય। આજે રાત્રિ દરમિયાન આવતીકાલે કેવો વરસાદ પડશે તેની આપણે આજના વિડીયોમાં અપડેટ જણાવવાના છીએ। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર સમાચાર યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો હવે વરસાદમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને 5 તારીખે નક્ષત્ર પણ ફરવા જઈ રહ્યું છે અને આ નક્ષત્ર રહેવાનું છે પુનર્વસુ નક્ષત્ર, જેનું વાહન હશે ઘોડો। આ નક્ષત્રની તારીખ બેસવાની છે 5/7/2025 રોજ આ નક્ષત્ર બેસી જશે। હવે વાત કરીએ આપણે વરસાદની, જે બપોર બાદ 5 વાગ્યા પછી જો સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ આવી શકે છે અને રાત્રિ દરમિયાન પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ રહી શકે છે, જેમ કે દરિયાકાંઠા વિસ્તારો છે, કચ્છના દરિયાકાંઠા વિસ્તારો છે, સુરત છે, નવસારી છે, ડાંગ છે, તેમાં પણ રાત્રિ દરમિયાન વરસાદ રહી શકે છે। જેમાં આજની તારીખમાં કચ્છ અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદમાં વધારો જોવા મળશે, તેમજ રાત્રિ દરમિયાન પણ વરસાદમાં વધારો જોવા મળશે। તેમ કાલની વાત કરીએ તો બપોર બાદ કાલે પણ વરસાદમાં જોરદાર વધારો જોવા મળશે। દરિયાકાંઠા વિસ્તારોમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, સુરત, નવસારી, તાપી, ડાંગ તે દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદનો વધારો જોવા મળશે। આજે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ કચ્છ, ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ખેડા, ગાંધીનગર તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને તમામ મિત્રો સાથે શેર